સુરતના કાપોદ્રામાં યુવકની હત્યાનો કેસ બે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। બે આરોપીઓએ હાથ જોડી લોકો સામે માફી માંગી। હત્યારા રઘુ શેટ્ટીએ હત્યાને અંજામ આપ્યો હતો। પરેશ વાઘેલા નામના યુવકનું મોત થયું। કાપોદ્રામાં જે હત્યા કરવામાં આવી હતી તે આરોપીને અત્યારે રિકન્સ્ટ્રક્ટ ઘટનાનું પંચનામું કરવામાં જોઈ શકાય છે કે અત્યારે આરોપી કઈ રીતના જે કહેવાય કે તેનું માફી માંગતો દેખાઈ રહ્યો છે। અને કારણ કે આરોપીએ જે રીતના યુવકના ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી દેવામાં આવી હતી, હાલ તમામ મામલે તેનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે। સાહેબ છે તેમની સાથે વાત, સાહેબ કઈ રીતના અત્યારે ઘટનાનું પંચનામું? જે બનાવ બનેલો છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે કરી રહ્યા છીએ અને આગળની પોલીસ તપાસ ચાલુ છે। હાલ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો? જે મીડિયા સમક્ષ આવી રહ્યું છે કે એક નિર્દોષ 17 વર્ષના બાળકને ચપ્પુ મારી દીધેલું, ત્યારબાદ એક રિક્ષાવાળાને ચપ્પુ મારી દીધેલું। હાલ આરોપી 3 દિવસના રિમાન્ડ હેઠળ છે। આરોપી કઈ માફી માંગતા પણ દેખાઈ રહ્યો છે સાહેબ પોલીસ સમક્ષ? આ રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન એ પબ્લિકની માફી માંગતા દેખાઈ રહ્યું છે। બિલકુલ, તો 17 વર્ષીય યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ રિક્ષા ચાલકને પણ ચપ્પુ મારી દેવામાં આવી હતી। ત્યારે તમામ મામલે અત્યારે આ જે આરોપી શેટ્ટી છે તેનું ઘટના સ્થળે લઈ જાય તેનું ઘટના સ્થળ પર જે પંચનામું છે તે કરવામાં આવી રહ્યું હતું। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।